વધુ એક સમાચાર પાટણથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। પાટણથી આ સમાચાર, જ્યાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે। બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થયો હોવાની વાત સામે આવી છે। પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ, મૃતક બાળકને દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવ્યું છે। બનાસ નદીના પટમાં સામે આવ્યું છે। પાટણથી આ સમાચાર, જ્યાં બાળ તસ્કરી મામલે વધુ એક ખુલાસો। એસઓજી પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી છે। બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળ પર આરોપી સાથે પહોંચ્યા છે। સરકારી વિડીયોગ્રાફર એફએસએલની ટીમ ઘટના સ્થળે તેમની સાથે પહોંચી છે। પાટણથી આ સમાચાર, પેનલ ડોક્ટર ટીમ, મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। મૃતક બાળકને દાદર ગામે દાટ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે વધુ એક ખુલાસો બાળ તસ્કરીના મામલામાં સામે આવ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા પાટણથી પ્રવીણ દરજી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। પ્રવીણ, શું વિગતો મળી રહી છે? એક તરફ નવા ખુલાસા દિવસ જાય છે તેમ થઈ રહ્યા છે। અત્યારે પોલીસ છે, એફએસએલની ટીમ છે, ડોક્ટરની પેનલ છે, તમામ જે અધિકારીઓ છે જેમની જરૂર છે તે તમામ ઘટના સ્થળે પહોંચ્યા છે। હજી આગળ આ જ વિષયમાં કેટલા ખુલાસા થઈ શકે તેમ છે અને પોલીસ તંત્ર આ વિષય પર શું કહી રહ્યું છે? સમગ્ર ઘટનાનો ચિતાર આપશો। ચોક્કસ જો વાત કરી તો બાળ તસ્કરીનો બહુ ચર્ચિત કિસ્સો છે તે સામે આવી રહી છે અને તેની અંદર રોજ નિત નવા ખુલાસા થવા પામી રહ્યા છે। જોકે આ વાત કહીએ તો હાલમાં જે સાંતલપુર તાલુકાના કોરડા ગામનો જે બોગસ તબીબ સુરેશ ઠાકોર ઝડપાયો હતો અને તેને લઈને બોગસ તબીબની અંદર એક નવો વારંટ આવી અને તેમાંથી બાળ તસ્કરીનો ખુલવા પામ્યું હતું। એક બાળક જે હતું તે જે હાલમાં જો વાત હોવાનું સામે પુરાવો આવ્યો હતો અને તેની અંદર જીવિત હોવાનું વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકનો કબજો છે તે હાલ ત્યાંના સંસ્થાની અંદર પણ છે, ખિલખિલાટ કરતું હોવાનો કિસ્સો આવ્યો હતો। પરંતુ આજે એક નવો વળાંક આવ્યો છે અને તેની અંદર શિલ્પા ઠાકોર તેમજ અન્ય લોકોના પણ ગુનેગારો હોય તેઓને પણ પોલીસે ઝડપી પાડી અને તેઓના પણ રિમાન્ડ મેળવ્યા અને ત્યારબાદ એક નવો કિસ્સો ક્યાં સામે આવ્યો છે, જેની અંદર એક અન્ય વધુ એક બાળક જે મૃત હાલતમાં મળ્યું છે અને હાલમાં તે સમી તાલુકાના જે દાદર ગામ છે, દાદર ગામે પહોંચ્યું છે અને અહીંયા જે બાળક મૃત મળી આવ્યું છે અને ત્યાં સમી દ્વારા હાલ એફએસએલની ટીમ તેમજ સહિત ત્યાંની મામલતદાર સહિતની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાં બાળક જે મૃત છે તેને હાલ નીકાળી અને તેના કંકાલ નીકાળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। બાળકને દાદર ગામે દાટ્યું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે પોલીસ તંત્ર, એફએસએલની ટીમ, ડોક્ટર પેનલની ટીમ, સરકારી વિડીયોગ્રાફર અને તમામ જે લોકો છે, અધિકારીઓ છે, ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને આરોપી પણ સાથે છે જે ઘટના સ્થળ છે ત્યાં બાળકને દાટ્યું છે ત્યાં પહોંચી ચૂક્યા છે।